ભાવનગર શહેરમાં ઉત્તરાયણનો પર્વ લોહિયાળ જોવા મળી રહ્યો છે। બહાર વાહન લઈને નીકળતા પતંગ રસિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં બે અલગ અલગ જગ્યાએ દોરી વાગવાના બનાવો બન્યા છે, જેમાં એક 3 વર્ષની બાળકી અને 19 વર્ષનો યુવાન ભોગ બન્યા છે। ગળાના ભાગે દોરી વાગી જવાના કારણે જાનવી બારિયા નામની 3 વર્ષની દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે નિકુલ પરમારને ગળાના ભાગે દોરી બેસી જતા લોહી લોહાણ હાલતે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।